ખેતરે નકરો ગાંડો બાવળ જ વધી ગયો છે. આજ તો જાવ ને કવાડો લઈને શેઢે એકેય બાવળ ન રહેવા દઉં. બાપુ જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. એટલે હું છે આ બધું? ને કોણ છે આ સોડી? આ બેયના ગળામાં હાર છે. કોણ આ સોડી ને હું આ બધું તે માંડ્યું છે? બધું કહું છું બાપુ, પેલા નિરાશ તો રાખો. હા જો બાપુ, વાત જાણી એવી છે કે હા સોડીનું નામ રૂપા છે અને આપણી બાજુનું ગામ પેલું રતનપર છે ને ત્યાંની રહેવાસી છે. મેં આ સોડી હારે લગ્ન કરી લીધા છે મંદિરમાં. સોડી હારે લગ્ન કરી લીધા મંદિરમાં? એટલે એનું તારું કહેવાનું એમ થાય છે કે આ ભાગીને તમે તમારી રીતે મંદિરમાં બે લગ્ન કરી લીધા? હા. હું આ નાલાયક કપાતર મારી આબરૂનો તે જરાય વિચાર ન કર્યો અને તે મારી મરજી વિરુદ્ધ મને ખબર વગરના મંદિરમાં લગ્ન કરી લીધા? એટલે તું અનાથ છો, રસ્તે રખડતો છો, નબાપીઓ છો તું? એવી વાત નથી, પણ આ તો હું એને પ્રેમ કરતો હતો ને એ મને પ્રેમ કરતી હતી અને કદાચ અમે તમને લોકોને વાત કરત લે તો તમે આ લગ્ન માટે રાજી ન થાત, એટલા માટે આ પગલું ભર્યું. અરે તે આ પગલું ભરીને બહુ મોટી ભૂલ કરી છે. જે કાંઈ પણ હતું એ તારે મને એક વખત વાત કરવી જોઈએ. અને જો હું તને ના પાડું પછી તું આ પગલું ભર તો બરોબર છે, પણ તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરી તે મારા ઘરની મારા ખાનદાનની આબરૂ કાઢી છે. અને મને છે ને મારા જીવ કરતા મને મારી આબરૂ વધારે વાલી છે, મારા દીકરા કરતા મને મારા ઘરનો મોભો વધારે વાલો છે. એટલે આ તો હું કોઈ કાળે નહીં ચલવી લઉં. બાપુ જો હવે જે બનવાનું હતું ને એ હંધુય બની ગયું. હવે તમારી હઠ મેલો અને અમને બેને સ્વીકારી લો. નહીં, એવું તો ક્યારેય નહીં બને. અરે એમ હું તમને સ્વીકારી લઉં તો કાલે આ સમાજ મારા નામ ઉપર થૂકે, અરે મારા ઘરની ઉપર કોઈક આંગળી સીંધે કે જો આના દીકરાએ આવું કામ કર્યું, એના બાપે તો આમ સાતી પોળી કરીને દીકરાને સ્વીકારી લીધો. ઈ નહીં બને બટા. તારા માટે જો ઘરનો ડેલો સામે ઉઘાડો છે. આ જેની હારે તે લગ્ન કર્યા ને એ છોડીને લઈને રવાના થાય અહીંથી. બાપુ હા હું વાત કરો છો તમે અત્યારે ક્રોધમાં છો એટલે તમે આવું બોલો છો. બાકી મને ખબર છે કે તમે છે ને કોઈ દિવસ મારું ખોટું વિચાર્યું જ નથી અને મારી આ મરજીને પણ તમે ઠોકરાવશો નહીં, મને વિશ્વાસ છે બાપુ. જો બટા, મેં આદિ સુધી તારું હારું જ વિચાર્યું છે, હારું જ ઈચ્છ્યું છે અને હજી તને હારા માટે જ કહું છું કે તું છે ને આ છોકરીને લઈ મારી નજર સામેથી જાતો રહે. નકર જે આ કવાડાની ધાર મેં બાવળિયા કાપવા આટું કાઢી છે ને ત્યાં કે કવાડો તારી ઉપર ન ઉપડી જાય. તારા હારા માટે જ કહું છું, આ છોકરીને લઈને તું નીકળી જાય. હું બીજું કઈ સાંભળવા નથી માંગતો. જવા દે. ખરાશે આ પડદા આજકાલની. પસા રૂપિયા વાળા હાર ગળામાં નાખીને મંદિરે જઈને દર્શન કરી લીધા ને લગ્ન કરી લીધા. આવા થોડા લગ્ન હોય? ક્યારે આવ્યા? યાર નો મેં કીધું હમણાં સામું જો હે પણ તું તો ખબર નહીં કયા વિચારમાં ખોવાયેલી છે. વિચારમાં જોઈ ને હા મેં છે ને રૂમની બહાર ઊભા બધું સાંભળ્યું. જે થયું ને બહુ ખોટું થયું. હા રઘુભાઈને છે ને આવી રીતના ભાગીને લગ્ન નહોતા કરવા, એ પાછા કોર્ટ લગ્ન કરીને આવ્યા છે. વાત તો તારી સાચી છે પણ હવે એને ભૂલ કરી જ નાખી છે તો શું થાય બોલો? હા પણ ભૂલ કરી નાખી છે, હાલો સમજી લો કે એણે ઉતાવળમાં આવું પગલું ભરી લીધું છે. પણ હવે બાપુને છે ને આઈને ઘરની બહાર નહોતા કાઢવા, જેવું તેવું પણ સ્વીકારી લેવું હતું. ભલે ને થોડું મોડું થાય પણ હા એક દી તો આ વાતનો નિવાડો આવી જાત ને.
આમ ઘરની બહાર કાઢે ઈ તો થોડું હાલે. હા, ગામના આડોશી પાડોશી કેવો વિચાર કરશે કયો? સાચી વાત છે તારી. તો હું હંધુય જાણું છું કે બાપુજીએ જે કાંઈ કર્યું ને એ ખોટું કર્યું છે, પણ રઘુએ સમજવું જોઈએ ને. એને આમ ભાગીને લગ્ન થોડા કરાય. બધી રીતે છે ને હું રઘુનું ઉપરાણું લઈને હમણાંય બોલું, પણ બાપુજીની સામે હું ન બોલી શકું ને. હું ક્યાં એમ કહું છું કે તમે બાપુજીની સામું બોલો, પણ તમે બાપુજીને પ્રેમથી તો વાત કરી શકો છો ને. ભલે બાપુજી વાતને ધ્યાન ન દે, પણ એકવાર તમે થોડી ઘણી વાતો બાપુજીના કાન સુધી ભટકાઈ દો ને તો કંઈક વિચાર તો કરશે હે ઊંડો. હા, આવું ને આવું થોડું સારું લાગશે. હા, તો અમુકલો આપણું ઘર ગધેડે સડે છે એ વાતે તારી સાચી છે. તો આ ગામમાં બધા વાતું તો કરશે એ તો છે જ ને. બાપે દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો. અને બીજા નંબરમાં ઓલી પારકી છોકરીનો વિચાર ન કર્યો હે. હા, રઘુભાઈએ તો લગ્ન કરી લીધા છે, પણ આ વાતું કરવા વાળા તો એમ કરશે કે બાયડીને હાસવાની તેવડ નહોતી તો આ લગ્ન હું કરવા કર્યા. એ વાતે સાચી. બાપુજીએ તો ખોટું કર્યું છે, પણ આ છોકરીને શું સમજવાનું, જેને રઘુ ઉપર વિશ્વાસ કરીને એની હારે લગ્ન કરીને આપણા ઘરે આવી હતી. એ જ ને. હા, બેયની ક્યાંક થોડીક ને થોડીક ભૂલ તો બેયની છે હે. હા, આપણે એમ નથી કહેતા કે રઘુભાઈ ખોટા છે, અને આપણે એમાંય નથી કહેતા કે બાપુજી ખોટા છે. બેય પોતપોતાની રીતે છે ને બરાબર જ છે, પણ હવે આમાં બે વચ્ચે ઓલી ત્રીજી એ બિચારી પીસાઈ છે. આ છે ને આ બધી વાતની છે ને ચિંતા ન કરવાની હોય. આમ જો આ સમય આવે ને ત્યારે ટાણે ઘીના ઠામમાં ઘી પડી રહે. એટલે આ બધી વાત વિચાર કરીને આમ જો આ વાડીએ એકલામાં બેહી રહેવું, આ ગુમસુમ બેહવું, આ બધું સારું ન લાગે. આ તું કેવી હસ્તી ખેલતી રહી છે, હંમેશા તું છે ને આમ ફૂલડાની જેમ આમ હસ્તી રહે ને તો તારો ચહેરો સારો લાગે. આમ ઉદાસ બેહી રહે તો મને ન ગમે. ઘરમાં એકવાર બધું હરખું થઈ જાય ને તો હંધુય પહેલા જેવું થઈ જાય. હું તો એ જ ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, વહેલા છતાં અમારા ઘરમાં પહેલા જેવું હતું ને એવું જ કરી દે. હે ભગવાન કરે. આ ઉપરવાળો છે ને તારી બધી જ દુઆ કબૂલ કરી લે. હા, હાલો હાલો. હવે જઈ જટ. હા, રઘુ, આમ જોવો ને. હા, હું શું ને તમારી હારે મારી લીધે થઈને તમે આખું તમારું ઘર છોડી દીધું છે. આખી જિંદગી હું તમારો સાથ નિભાવીશ, જરાય ઉપાધિ ના કરતા. એ વાત નથી. એ તો મને ભરોસો છે કે મેં જે વ્યક્તિને મારા જીવન સાથીના રૂપમાં સ્વીકારી છે ને એ વ્યક્તિ મને આખી જિંદગી સાથ આપવાની છે. તો ચિંતા કઈ વાતની છે? ચિંતા તો એ વાતની છે કે હવે કંઈક કામ મળી જાય ને તો. દાદા, કોણ છો તમે અને આ કેમ બેઠા? કાકા, બાજુના ગામના ખીમજીભાઈનો દીકરો છું. પણ આ કેમ બેઠા છો તમે? બાજુના ગામના હોય તો. કાકા, વાત જાણે એવી છે કે 2 દી પહેલા મેં અમારી પત્ની હારે મંદિરમાં લગ્ન કરી લીધા હતા, અને એ પણ એના અને મારા પરિવારને જાણ કર્યા વગર. અને પછી હું મારી પત્નીને લઈને મારા ઘરે ગયો તો મારા બાપુએ અમને સ્વીકારવાની ના પાડી દીધી અને અમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. આજ તો વાંધો છે. એકવાર તારું પસંદગીનું પાત્ર હોય કે તારા બાપાને બતાવી દેવું જોઈએ ને કે ભાઈ હું આને હારે લગ્ન કરવા માંગુ છું, તો કંઈક તો આના કરતા સારું પરિણામ આવત ને. સાચી વાત છે કાકા તમારી, પણ મને ડર હતો કે જો કદાચ મેં આની વાત મારા ઘરે કરી હોત ને તો મારા બાપુ લગ્ન માટે ક્યારેય રાજી ન થાત અને કંઈક ખોટું પરિણામ આવત. એના પહેલા જ મેં આની હારે ભાગીને લગ્ન કરી લીધા. ઠીક છે, ઠીક છે. હવે આયા ક્યાં સુધી બેસ્યો? કાકા, મારે તમારું એક નાનકડું એવું કામ હતું, જો બની શકે તો મદદ કરજો ને.
હા બોલ, શું કામ છે? કાકા તમારે જમીન છે હા છે ને. તો તમારી ભેગો જમીનમાં જે પણ કઈ કામ હશે ને એ હંધુય કામ હું કરી લઈશ. અને તમે જે પણ કઈ પૈસા આપશો અથવા 2 ટકના રોટલા આપશો ને તો પણ હાલશે. પણ અત્યારે તો માત્ર ને માત્ર એક આશરો અને 2 ટકના રોટલા જોઈએ છે. સમજી ગયો, તમારી વાત સમજી ગયો. આ સામે પેલું દેખાય ને, હા. એ મારું ખેતર છે અને ઓવડી છે. તો તમે ત્યાં રહી શકો છો અને ખેતીમાં કામ કરી, શાકભાજી ઉગાડી અને તમારો બેનો ખર્ચો કાઢી શકો છો. સારું કાકા. આભાર હા તમારો કાકા. અરે બેટા, દીકરા માવતરને એની મરજી વિરુદ્ધ કોઈ લગ્ન કરે ને છોકરાઓ, એ કોઈને ના ગમતી વાત હોય, પણ છેલ્લે તો સ્વીકારવું જ પડશે. અને તમે ચિંતા નહીં કરતા, હું તમને મારી રીતે આશરો આપીશ અને કોશિશ કરીશ તમારા બાપા જો તમને સ્વીકારે તો એમને પણ મળી આવીશ. સારું કાકા. ઠીક છે? હા. હાલો મારી યારે, હું તમને ઓળી બતાવી દઉં અને કામ બતાવી દઉં. હાલો કાકા. અરે આવો આવો શિવરાજભાઈ આવો. હું વાત છે ને, આજ તો મારી વાડીએ ભૂલા પડી ગયા ને તમે. હા હો, પણ હું આપણે આવતો તો રસ્તામાં તમારો દીકરો ને વહુ બે બેઠા હતા અને વાત કરતા હતા કે તમે એને ઘરેથી કાઢી મૂક્યા છે. આ તો કાઢી જ મૂકે ને. કોડાવે મારું નાક કાપી નાખ્યું છે. અરે સમાજમાં મારી આબરૂ કાઢી નાખી, પછી એને હું કે ઘરમાં રાખીને મારે દીવાબત્તી કરવી? કરી દીધા વેતીના. આ ઈ છોકરાની ભૂલ છે, પણ એનો મતલબ એવો થોડો કે એને તમારે દુશ્મન બનાવી દેવો અને ઘરમાંથી કાઢી મૂકવો. જો ભાઈ, માવતર ઈ માવતર કહેવાય અને છોકરા ઈ છોકરા. છોકરા ભૂલ કરે અને માવતર સુધારે એટલે તો આપણને માવતર કહે છે. આ તો માવતર હોવાના નાતે મારી જે ફરજ પડતી હતી એ જ મેં કર્યું છે. મારા વર્જી વિરુદ્ધ જઈ અને એણે લગ્ન કર્યા. અરે મને પૂછ્યા ઘાંસ્યા વગર ઓલા બાજુના ગામની ઓલી છોડી એની હારે મંદિરમાં બારોબાર લગ્ન કરી નાખ્યા. અરે હું અનાથ છે મારો છોકરો? અરે એનો બાપ ખડે ધડે બેઠો છું. અરે મને અત્યારે સમય એવો છે, અત્યારના સમયમાં આવા ઘણા બધા કેસ બને છે, પણ એ છેલ્લે આપણે સ્વીકારવું જ પડે. આપણે જીદ ઉપર જઈ તો આપણો ઘરનો માળો વિખાઈ જાય. એ વાત તમારી હું માનું છું કે આપણે સમજવું જોઈએ, પણ મારું કહેવાનું એમ છે કે એના મનમાં આવું જ હતું તો હું એનો બાપ બેઠો તો મને વાત નહોતી કરાતી? મને કહેવાતું નહોતું કે બાપા મારે આ રીતે કામકાજ કરવાનું છે ને મને આ છોડી ગમે છે? તો હું ક્યાં એને હાવ ના પાડતો હતો? અરે પણ મને કઈ વાત કરી નહીં, લેના કે દેના, અને સીધું આવું ગેરમાર્ગે વિયો ગયો ને પગલું ભરી લીધું. મેં ના પાડી હોત ને મેં એને ચોખ્ખું કીધું હોત કે ઈ છોડી મારા ઘરમાં ન હાલે, તો એને જે કરવું એ કરે ને. આ તો મને કઈ ખબર જ નહીં, સીધા ફૂલ હાર પહેરીને મારી હામાં ઉભા રહ્યા કે લ્યો બાપા પણ દીવાબત્તી કરી લ્યો. એમાં એવું છે, એને બીક હોય કે જો બાપાને કહે તો બાપા મને નહીં કરવા દે લગ્ન, અને એને ગમતું પાત્ર હોય અને લગ્ન કરીને આટલા સમાજમાં બધાના સમાધાન થઈ જાય. છોકરા એવું વિચાર્યું હોય 5 દી બાપા રાડ્યું નાખશે પછી સમાધાન થઈ જાય. બસ આ જ વાંધો, આ જ વાત છે. આ આજકાલની પ્રજા એવું સમજે છે કે આપણે આપણી રીતે મંદિરમાં કોરાટમાં લગ્ન કરી લઈએ અને આ ડોહલા છે ને એ 5 દી ઠેકડા મારશે અને પછી સાના મના બેસી જાય. હું છે ને એવું નથી કરવાનું. મારે થોડીક એને ભાન કરાવવી છે. તમે સમજો મારી વાતને. નકર હું આજે મારા છોકરાએ કીધું, કાલ કોઈક બીજા છોકરા કરશે. પણ હવે જે થયું એ તો થઈ ગયું છે. હવે આપણી 5 દી મોડું સ્વીકારવા સિવાય તો કોઈ છૂટક્યો છે નહીં. હું સમજુ છું તમારી વાતને. મને ખબર જ છે કે એક દી તો મારે આ વાતનો સ્વીકાર કરવો જ પડશે, 2 દી મોડું થાય. પણ આ છોકરાએ જે પગલું ભર્યું છે ને એ મારે તાત્કાલિક એમ સ્વીકાર ન કરી લેવાય. હવે તમે જ વિચારો ને, આ નાના દીકરાએ આવું પગલું ભર્યું, આ એની વાહે મારા બીજા દીકરાને સાંટા ન ઉડે? તરત જ કોક કે હવે આની પ્રજા બધી આવી જ હોય ને. કાંઈ વાંધો નહીં, એ 2 દી રખડશે ને એટલે એને ભાન થઈ જાય અને પછી આપણે નમતું લઈ અને સ્વીકારી લેવાનું. બીજું હા જીવરાજભાઈ, તમે તમતાર ઉપાધિ કરો માં. હું એ લોકોને હાવ એમને રસ્તે રખડીને નહીં ખાવા દઉં. હું મારી રીતે બધું ઘીના ઠામમાં ઘી પાડી દે અને જેમ તમે કહો છો ને એમ જ આપણે કરશું. અને છતાંય કાંઈ
સમજાવટ માટે જરૂર પડે તો મને બોલાવજો. હા હા બરાબર. જરૂર જરૂર તમે આટલું કીધું ને એ મારા માટે ઘણું છે. ઠીક છે ભાઈ, તો હું રજા લઉં. હા ચાલ ચાલ. રામ રામ. હવે આ છોકરાનું શું કરવું મારે? ક્યાં ગોતવાયેલા એ બેન હે? ભાઈને પૂછવું એને ખબર હોય તો. એ ભાઈ અહીં આવો ની. જીવરાજભાઈ કરીને આ ગામમાં છે, એની વાડી ક્યાં છે જોઈ તમે? અરે હું એનો જ દીકરો છું. આ રે વાડી જાવ ને. આવડી આ જ વાડી છે? આ જ વાડી છે, જાવ. હા સારું હાલો. હા. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. સાંભળો, હા, તમારી વાડીમાં કોઈ નવા કામ કરવા વાળા આવ્યા આ 2 જણા આવ્યા તો છે. જાવ ને, ત્યાં તમને મળશે. અત્યારે ત્યાં જ હશે, જાવ. છે? સારું સારું લ્યો. છે. રઘુ તો અહીંયા જ છે મારો ભાઈ. રઘુ મારા ભાઈ. હા હું અહીંયા શું કરશો તું? હા મજૂરની જેવી હાલત કરી નાખી. અરે ભાઈ કઈ નહીં. જો ને બસ આ ઘાસ વાટતો હતો. આ ગાય નાખવાનું હતું ને તો. જો તારે હવે આ મજૂરી કરવાની કાંઈ જરૂર નથી. હાલ હું તને ઘરે લેવા આવ્યો છું મારા ભાઈ. ઘરે લઈ જવાનો છે તને. પણ મોટા ભાઈ ઘેરે કેવી રીતના લઈ જાઓ તમે? અમે બાપુને મેં લગ્ન કરી લીધા ને આવી રીતે ભાગીને, એ પસંદ નથી તો હું ઘરે નહીં આવી શકું. પહેલા હતું બાપુ નારાજ હતા તારાથી, પણ આમ જો તારા શેઠ છે ને જીવરાજભાઈ, હા. એને બાપુને સમજાવ્યા. બાપુ માની ગયા છે. બાપુએ જ મને મોકલ્યો છે તને લેવા. તને ખબર છે ને આપણા બાપુ અહમ વાળા છે, એ તો ન આવે, પણ મને મોકલ્યો છે. હું સાચું કહું છું ભાઈ. હું વાત કરો છો મોટા ભાઈ? બાપુએ અમારા લગ્નને સ્વીકારી લીધા છે. હા રઘુ, હા સ્વીકારી લીધા છે. આ આપણા ઘરની વહુ. આમ જો રાજી ખુશીથી તારું સ્વાગત થાય. હા હાલ મારા ભાઈ, આ તે જે કાંઈ કર્યું ને બહુ સારું કર્યું. તારી પસંદગીની છોકરી તારા જીવનમાં આવી ને એનાથી ખુશીની વાત એકે ન હોય, પણ બાપુને છે ને એ વખતે એનું સ્વમાન આડે આવતું, એટલે બાપુએ તને ઘરની બહાર કાઢી મૂક્યો. હા સી વાત છે મોટા ભાઈ. એની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ હોય ને તો એને પણ એવું થાય કે એનો દીકરો છે, એના મનમાં એવા વિચાર હોય કે મારે મારા દીકરાના ધામધૂમથી લગ્ન કરાવવા. એ દીકરો અચાનક કોઈની દીકરીને ભગાડી લાવે તો સમાજમાં એની થૂથું થાય. પણ બાપુ માની ગયા ને એ જ મારા માટે તો બહુ સારી વાત છે. હાલો ભાઈ, આપણે અટાણે ને અટાણે જાય. તારા શેઠ હારે મેં બધી વાત કરી લીધી છે. હાય એને રજા આપી. હા આપણે પેલા આપણે ઓળીએ જાય, હા. એનાથી થોડો ઘણો સામાન લઈ લઈએ અને પછી જતા રહીએ. હા